પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે ઉતાવળ આ પુસ્તકનો પરિચય મેળવશું અને તેના સર્જક છે રાજ ભાસ્કર અને બુક સેલ્ફ અમદાવાદ દ્વારા આ પુસ્તક પ્રકાશિત થયું છે અને આ પુસ્તકની અંદર ઉતાવળને ધ્યાનમાં લઈને કે આજના આપણામાં એક કહેવત છે ઉતાવળે આંબા ન પાકે છતાં પણ આજના જમાનાના લોકો એટલી બધી દોડધામની વચ્ચે ઉતાવળ કરી રહ્યા છે અને ઉતાવળને કારણે છેલ્લે પસ્તાવા સિવાય કંઈ જ એની પાસે રસ્તો બચતો નથી. તો આ ઉતાવળને ધ્યાનમાં લઈને કેવી માણસ મુશ્કેલીમાં મુકાઈ જાય છે એમાં કેટલાક પ્રકરણો આપ્યા છે. એમાંથી મારે આજે તમને 2-4 ઉદાહરણો આ વિડીયોમાં આપવાના છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ ઝડપ. આપણે ઘરની બહાર નીકળીએ અને રોડ ઉપર જ્યારે નીકળીએ ત્યારે ઘણા બધા સાઇનબોર્ડો આપણે જોતા હોય છે કે ઝડપની મજા, મોતની સજા અને સ્પીડ લિમિટ વગેરે ઘણું બધું આપણે વાંચીએ છીએ, જોઈએ છીએ, પણ અમલવારી કરીએ છીએ તો એનો જવાબ હશે ના. અને આજે આપણે ઘણા બધા રોડ એક્સિડન્ટો આને કારણે ઉતાવળને કારણે થાય છે અથવા ના સમજને કારણે થાય છે. તો આ રોડ એક્સિડન્ટનો આંકડો છે એ ખૂબ જ મોટો આંકડો ધીમે ધીમે બનતો જાય છે. ત્યારબાદ આપણે બીજું એક ઉદાહરણ જોઈએ કે સંસલું અને કાચબો. આ વાર્તા આપણે ખૂબ જૂની છે અને ભણવામાં પણ આવતી અને આપણે સૌ કોઈ આના વિશે જાણીએ છીએ. આ વાતનો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે સંસલું ખૂબ ઝડપથી દોડે છે પણ એ પોતે ઉતાવળ કરે છે અને અભિમાનથી વચ્ચે રોકાઈ જાય છે, પણ કાચબાભાઈ છેવટે વિજય થાય છે. ટૂંકમાં સંસલાભાઈની ઉતાવળ અને અભિમાનની હિસાબે પાછળ રહી જાય છે અને કાચબાભાઈની એક ધારી ધીમી ગતિ ખૂબ જ સરસ રીતે કાર્ય કરે છે. એટલે આ વાતમાંથી આપણે પ્રેરણા લેવી જોઈએ કે કાચબાની જેમ ભલે એક ધારી પણ ધીમી ગતિએથી આપણું જીવન આગળ ચલાવવું જોઈએ. ત્યારબાદ ત્રીજું એક ઉદાહરણ આપણે જોઈએ તો એ છે દોડ. એક વ્યક્તિ ચાલુ ટ્રેનની અંદર ડબ્બાની અંદર દોડા કરે છે અને ખૂબ દોડે છે. એટલે એક વ્યક્તિ એને ઊભા રાખીને પૂછે છે કે ભાઈ તું આમ ચાલુ ટ્રેનની અંદર શા માટે દોડે છે? તો ત્યારે એ વ્યક્તિ એટલો બધો જવાબ આપે છે કે કોઈ પણ વ્યક્તિને આશ્ચર્ય લાગે કે મારે ઘરે જવાનું મોડું થાય છે એટલે હું ટ્રેનમાં દોડું છું. તો આવા લોકો પણ આપણે સૌની વચ્ચે છીએ. ત્યારે આ પુસ્તક દ્વારા આપણે સૌએ ખાસ કરીને પુસ્તકમાં વાંચીએ અને જો આપણામાં આવી ખરાબ કુટે હોય તો આપણે સુધારવી જોઈએ. આભાર.